સુરતમાં જીએસટી પર આક્ષેપો કરાયા છે તો જીએસટી અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા હતા। જીએસટીનો માર આમ નાગરિક પર હોવાના આક્ષેપ કર્યા હતા। જીએસટી પરના મુખ્ય મુદ્દાઓ આ સરકાર ધનિકોની છે, ધનિકો માટે છે અને ધનિકો દ્વારા ચલાવવામાં આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગ વિરુદ્ધ કામ કરાઈ રહ્યું છે। યાદ રાખો, જીએસટી એ વપરાશ પરનો કર છે। ગરીબો તેમની આવકનો મોટા ભાગનો ખર્ચ કરે છે, જ્યારે અમીર લોકો તેમની આવકનો મોટા ભાગે બચાવ કરે છે। પરિણામે જીએસટી ગરીબો પર વધુ અસર કરે છે। 2021-22માં કુલ જીએસટી કલેક્શનનો લગભગ 2/3 એટલે કે 64% હિસ્સો વસ્તીના નીચા 50% લોકોમાંથી આવ્યો છે। ટોચના 10% લોકોમાંથી માત્ર 3% આવ્યો છે। આ ગરીબો પર લાદવામાં આવેલો કર છે જે સતત વધી રહ્યો છે। જીવન અને આરોગ્ય વીમા જેવી આવશ્યક સેવા જે બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ, તેના પર 18% જીએસટી દર છે। દર વર્ષે મોદી સરકાર જનતા પાસેથી કેટલું લીધું તેની ઉજવણી કરે, રેકોર્ડ બ્રેક કલેક્શનનો દાવો કરે છે, પરંતુ જ્યારે અમીરોની વાત આવે ત્યારે તેમણે 2019માં 12 લાખ કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની રેવડી આપી। 2013 અને 2014માં કોર્પોરેટ ટેક્સ આવકમાં એક્સાઇઝ અને સર્વિસ ટેક્સનો હિસ્સો 82% હતો। દરેક 5 રૂપિયાના કોર્પોરેટ ટેક્સ માટે સરકાર એક્સાઇઝ ટેક્સમાંથી 14 રૂપિયા વસૂલતી, પરંતુ 2023-24માં જીએસટી કોર્પોરેટ ટેક્સનો 137% બની જશે। એટલે કે દરેક 5 રૂપિયાના કોર્પોરેટ ટેક્સ પર મોદી સરકાર હવે જીએસટીમાંથી 7 રૂપિયા મેળવે છે। પીએમ મોદી અબજોપતિ માટે કરવેરા ઘટાડવા સુનિશ્ચિત કરે છે, ગરીબ અને મધ્યમ વર્ગ માટે કરવેરા વધારે છે। જીએસટીને માનવજાત માટે સમજવું અશક્ય બનાવી દેવામાં આવ્યું છે। 21 ડિસેમ્બરના રોજ નાણામંત્રીએ વિવિધ પ્રકારના પોપકોર્ન પર 3 અલગ અલગ દર લાદવાના નિર્ણયનો બચાવ કર્યો। 5%, 12% અને 18%। જીએસટીના શિલ્પકારોમાંના એક ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે તેને રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી। જીએસટીના ગુડ એન્ડ સિમ્પલ ટેક્સના ઉદ્દેશ્યનું ઉલ્લંઘન કરે છે। પરિસ્થિતિ વધુ ખરાબ છે। હાલમાં વિવિધ ઉત્પાદન માટે કુલ 9 જીએસટી દર છે: 0%, 0.25%, 1.5%, 3%, 7.5%, 5%, 12%, 18% અને 28%। જો કોઈ વાહન, લક્ઝરી વસ્તુ, તમાકુ વગેરે પર સેસ ઉમેરે છે તો સુબ્રમણ્યમે કહ્યું છે 50 અલગ સેસ દરે છે। દરોની આ જટિલતા અને મૂંઝવણ ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે, નાણાં વ્યવસાયો માટે કાર્ય કરવાનું શક્ય બનાવે છે। કોમર્સની આ માગણી છે ઘણા વખતથી ચાલી આવે છે, પણ એમાં કોઈ હજુ સુધી તો સરકારે કશું કર્યું નથી। બીજી માગણી જે છે તે એવી છે કે આપણા ત્યાં 2 જાતના પેપર સુરતમાં વપરાય છે। એક લેમિનેશન પેપર છે અને બીજો એના જેવો જ ક્રાફ્ટ પેપર કહે છે, પણ એ લેમિનેશન માટે પણ વાપરી શકાય। તો બંનેના ઉપર સરખો જીએસટી છે અને ચેમ્બરે એ માટે રજૂઆત કરી છે કે તમે આ વાત સમજો અને જે તમારો જે જીએસટીનો રેટ છે એના પર એ સરખો કરો। હવે ચેમ્બરનું કહેવું એવું છે કે ભૂલ થઈ છે એ ત્યાંથી જે ભરાય 5% પ્રમાણે એ 5% મંજૂર રાખો। હવે તમારે નવો જે 15% લેવાનો હોય હવે નવેસરથી લો। સરકાર એમ કહે છે કે ના, પહેલાંથી લઈએ અમે તો 15%। આ ગજગરા ચાલે છે। ત્રીજો મુદ્દો સરકાર પાસે જીએસટીનું ચેમ્બરે રજૂ કરેલો પેન્ડિંગ છે એ જરીને લગતો છે। જરીની જે ફિનિશ પ્રોડક્ટ છે એના પર 5% જીએસટી છે, પણ જરીના માટેના જે કાચો માલ આયાત થાય છે એના પર 12% જીએસટી છે। હવે સેટ ઓફ કઈ રીતે મળે? તમે જ્યારે જીએસટીનો દર વધારે હોય અને એના કરતાં વધારે ફિનિશ ગુડ ઉપર જીએસટીનો દર હોય ત્યારે એમાંથી બાદબાકી મળે। આ તો ફિનિશ ગુડ્સ ઉપર ઓછો છે અને પેલા પર વધારે છે, એટલે એના પર ચેમ્બરની માગણી છે કે સરકારે રેશનલાઇઝેશન કરવું જોઈએ। ભારત સરકાર સંમત છે। સમહાવ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કંઈ 18 કરોડ રૂપિયાનો એમને ખોટ જાય છે, માટે થઈને આ વાત સંમત થતી નથી અને સુરતના ઉદ્યોગને એના કારણે જે ઘણા વખતથી એની માગણી છે એ માગણી અધૂરી રહે છે। એટલે આ મુદ્દે પણ સુરત ચેમ્બર ઓફ કોમર્સની જે માગણી છે તે માગણી યોગ્ય છે અને એ ગુજરાત સરકારે માન્ય રાખવી જોઈએ। મહત્ત્વના મુદ્દા મેં તમારી સામે મૂક્યા છે। મેં
જે નોંધ બનાવી છે તમને બધાને આ બધા જ કાગળ મળ્યા હશે, તમને બધાને આપ્યા છે ને? નહીં હોય તો તમને જેને નહીં મળ્યા હોય તેને આપી દેશે તમને. હા, તમને PDF મળી જશે. હા, એટલે એ તમારે ભવિષ્યમાં પણ કામ આવશે, કારણ કે GDPના ગ્રોથ રેટથી માંડીને બધી જ વિગતો આમાં આપેલી છે. એટલે તમે બધી જ વસ્તુઓ રેડીલી તમને પ્રેસ નોટ આમાં તો ઠીક છે તૈયાર કરવામાં કામ આવશે, પણ ભવિષ્યમાં પણ હવે બજેટ આવશે ત્યારે તમારે આ માહિતીની જરૂર પડશે, એટલે તમને ઉપયોગી થશે. છેલ્લે એક વાત મિત્રો મારે રાજ્ય સરકાર વિશે કહેવી છે, અને એ છે રાજ્ય સરકારના જાહેર દેવા વિશે. રાજ્ય સરકારના જાહેર દેવાના આંકડા આઉટ ઓફ શેર ઇન્ટરેસ્ટ મેં ગઈકાલે કઢાવ્યા. 1995માં માત્ર 12,999 કરોડ હતું. 1995માં રાજ્ય સરકારનું દેવું માત્ર 12,999 કરોડ હતું. 2001માં વધીને 42,700 કરોડ થયું. 2021માં 2,98,810 કરોડ થયું અને 2024માં 3,77,962 કરોડ થયું. એટલે 95 ને 24 છેલ્લા 30 વર્ષમાં જાહેર દેવામાં લગભગ 30 ગણા કરતાં વધારો થયો છે. રાજ્ય સરકારનું જે જાહેર દેવું છે, મારી પાસે આંકડા છે, મને આ ચિઠ્ઠી મૂકી જવામાં કોઈ જ વાંધો નથી, કારણ કે મારી પાસે તો મારા કમ્પ્યુટરમાં છે આંકડા. એટલે રાજ્ય સરકારનું દેવું વધતું જાય અને એ દેવાના કારણે જે વિકાસના કામો થાય, એ વિકાસના કામો ભલે એની ક્રેડિટ આજે લેવાતી હોય, પણ એ વિકાસના કામોનો ટકાઉપણા વિશે મોટા ગંભીર પ્રશ્નાર્થો ઊભા થવા માંડ્યા છે. આજે 9 જેટલા બ્રિજ ઉદ્ઘાટન થાય તે પહેલાં તૂટી પડે તે પ્રકારની ગુણવત્તાવાળું બાંધકામ રાજ્ય સરકાર અત્યારે કરાવી રહી છે. રસ્તો બન્યો હોય એ રસ્તો બીજા કે ત્રીજા વરસાદે તો સાવ ધોવાઈને સરખો થઈ જાય તે પ્રકારના બાંધકામ અત્યારે કરાવી રહી છે. તો દેવું કરીને રાજ્ય સરકાર જે પૈસા ઊભા કરે છે તે પૈસાનો અસરકારક ઉપયોગ થવો જોઈએ, તે ઉપયોગ થતો નથી. કરવેરામાં રાજ્ય સરકાર વધારે પૈસા ઊભા કરી શકે એમ નથી, કારણ કે ખાસ કરીને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીમાં મંદી છે, એટલે એમાં વધારે પૈસા ઊભા થઈ શકે તેમ નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.